ચાણસ્મા શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યું પત્રકારોના સમર્થનમાં નિવેદન। વરુણ વ્યાસે જણાવ્યું કે પત્રકારે દેશની ચોથી જાગીર છે, તેના પર કોઈ પણ પ્રકારની ગેરવાણી ન કરવી જોઈએ। ભાજપના મંત્રી દ્વારા કરાયેલ અપમાનજનક વાણી મુદ્દે નિવેદન આપ્યું। થોડા સમય પહેલા ભાજપના મંત્રીએ પત્રકારોને તોડબાજ કહ્યા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે પત્રકારો દ્વારા આપેલા આવેદનપત્રને કોંગ્રેસ તરફથી સમર્થન મળ્યું છે। હજુ પણ પત્રકારોને જરૂર પડશે તો સાથ આપવાની તૈયારી દર્શાવી છે। તાજેતરમાં જ ભાજપના મંત્રી દ્વારા પત્રકારોને તોડબાજ કહેતા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યના નેજા હેઠળ આવેદનપત્ર આપીને આક્રોશ વ્યક્ત કર્યો હતો। ચાર ન્યૂઝ 7 પાટણ। મારું નામ વ્યાસ વરુણકુમાર દિલીપભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ચાણસ્મા। મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાજપના મંત્રીશ્રીએ જે નિવેદન તોડબાજ શબ્દ વાપરી અને પત્રકારોનું જે અપમાન કર્યું અને પત્રકારોએ જે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું એના અમે સમર્થનમાં છીએ અને આ વાણી વિલાસ કરતા ભાજપના નેતાઓનું અમે ખંડન કરીએ છીએ અને પત્રકારો આગળ જે આંદોલન કરશે એમાં અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી અમે સાથ સહકાર આપીશું અને હાથથી હાથ મિલાવીને એમના સાથે રહીશું। આપનું નામ? વ્યાસ વરુણકુમાર દિલીપભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ચાણસ્મા।